આ જુવારની અંદર સ્પ્રેની અંદર એક પપની અંદર 15 ગ્રામ મલ્ટીપ્લાયર આપવામાં આવ્યું છે. તમે એના પાનની જે કુણપ છે, એની સાઇઝ છે, એની આમ પહોળાઈ છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ રીતે લીલી નાઘેર છે. એક પણ પાંદડાની અંદર સુકારો પણ નથી અને એકદમ સરસ જુવાર છે, તમે જોઈ શકો છો. ખાલી પપની અંદર 15 ગ્રામ જુવારની અંદર આપવાથી એટલું રિઝલ્ટ મળે છે. અને જો પાણીની સાથે મૂળની અંદર જો આપવામાં આવે તો આથી ડબલ એનો વિકાસ વૃદ્ધિ પણ થાય છે. એટલે તમે જોઈ શકો છો જુવારની અંદર આ રિઝલ્ટ છે. મલ્ટીપ્લાયર જે છે તે મૂળની અંદર આપવાથી કોઈ પણ જે છોડ જે હોય તેની અંદર જે તંતુ મૂળ હોય છે તેની અંદર પોષક પૂરવાનું કામ મલ્ટીપ્લાયર કરે છે. અને તંતુ મૂળની એટલી બધી વૃદ્ધિ થાય કે જે છોડ છે તે પોષણ ત્યાંથી તેમને મેળવી શકે છે. તો આવી રીતનું પાણી સાથે પણ કોઈ પણ છોડમાં આપી શકાય. કપાસ હોય, મરચી હોય, રીંગણ હોય કે જુવાર હોય કે કોઈ પણ વનસ્પતિની સાથે ચણા છે, ધાણા છે, જીરું છે, કોઈ પણને પાણી સાથે 15 લીટર પાણી સાથે 15 ગ્રામ પપની અંદર મૂકી અને પાણીની સાથે વહેતા પાણીની અંદર મૂકી શકાય છે. તો એનું જોરદાર રિઝલ્ટ મૂળની અંદરથી પણ મળે છે.